મહેસાણા શહેરનો અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે તો અંડરપાસ બેસી જતા તેને બંધ કરવામાં આવ્યો છે। હજી તો 3 વર્ષ પહેલા જ અંડરપાસ બનાવવામાં આવ્યો છે। બીજી તરફ અમદાવાદ દિલ્હીને જોડતો હાઈવેનો આ અંડરપાસ છે। અંડરપાસ બન્યો ત્યારથી જ તે વિવાદમાં સપડાયો છે। અંડરપાસમાં વારંવાર ક્ષતિઓ સામે આવી છે તો સામાન્ય વરસાદમાં જ અંડરપાસ દબાઈ ગયો। અમદાવાદ દિલ્હીને જોડતા હાઈવેનો અંડરપાસ છે તો બીજી તરફ અંડરપાસ બન્યો ત્યારથી જ આ અંડરપાસ વિવાદમાં સપડાયો છે। અંડરપાસમાં વારંવાર ક્ષતિઓ સામે આવી છે તો રિપેરિંગ બાદ હાલમાં અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે। અંડરપાસ બંધ કરાયો હોવાથી વાહન ચાલકો સર્વિસ રોડ ઉપર ચલાવવા માટે મજબૂર બન્યા છે। વાહન ચાલકો પરેશાન થયા છે। 3 વર્ષ પહેલા જ અંડરપાસ બનાવવામાં આવ્યો છે પરંતુ અમદાવાદ દિલ્હીને અંડરપાસ જોડે છે, હાઈવેને અંડરપાસ જોડે છે તો વારંવાર અંડરપાસમાં ક્ષતિઓ જોવા મળી રહી છે। તો મહેસાણા શહેરનો અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે। સામાન્ય વરસાદમાં જ અંડરપાસ દબાઈ જતા અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે અને તેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। 3 વર્ષ પહેલા જ અંડરપાસ બનાવ્યો હતો। અમદાવાદ દિલ્હીને જોડતા હાઈવેનો અંડરપાસ છે જે અંડરપાસ બન્યો ત્યારથી જ તે વિવાદમાં સપડાયો છે। અંડરપાસ વારંવાર ક્ષતિઓ જોવા મળી રહી છે એટલે કે આ સ્પષ્ટપણે નજરે પડી રહ્યું છે કે ખરાબ ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું છે। હજી તો 3 વર્ષ પહેલા જ અંડરપાસ તૈયાર કરવામાં આવ્યો અને સામાન્ય વરસાદમાં જ અંડરપાસ દબાઈ ગયો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, સામાન્ય વરસાદમાં જ અંડરપાસ દબાઈ ગયો છે। હજી તો 3 વર્ષ પહેલા જ અંડરપાસ તૈયાર કરવામાં આવ્યો એટલે કે ક્યાંક ને ક્યાંક કામગીરી પર સવાલ ઉઠ્યા છે। ખરાબ ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું છે, તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે સ્પષ્ટપણે આ દ્રશ્યોમાં નજરે પડી રહ્યું છે। શું માહિતી? જી ચોક્કસ, મહેસાણા શહેરનો જે અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે, જે અંડરપાસ 152 કરોડના ખર્ચે 3 વર્ષ અગાઉ ચાલુ કરવામાં આવ્યો હતો અને અમદાવાદ દિલ્હી જોડાતા હાઈવે પર અંડરપાસ બનાવવાનો છે। 3 વર્ષ અગાઉ બનાવવામાં આવ્યો હતો અને 3 વર્ષ અગાઉ બનાવ્યા બાદ હાલ અંડરપાસ બેસી ગયો છે। આરસીસી રોડ પર વિવાદમાં સપડાયો છે અને વારંવાર ક્ષતિઓ સામે આવી છે અને અંડરપાસ બંધ કરાવવાની વાહન ચાલકો સર્વિસ રોડ ઉપરથી ચાલવા મજબૂર બન્યા છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે મહેસાણા શહેરનો અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે। સામાન્ય વરસાદમાં અંડરપાસ દબાઈ ગયો। 3 વર્ષ પહેલા જ અંડરપાસ હજી તો તૈયાર કરવામાં આવ્યો છે। જ્યારથી અંડરપાસ બન્યો છે ત્યારથી જ તે વિવાદમાં સપડાયો છે એટલે કે ખરાબ ગુણવત્તાનું મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે સ્પષ્ટપણે આ દ્રશ્યોમાં નજરે પડી રહ્યું છે।